મહીસાગર જિલ્લામાં શિક્ષણનો આક્રોશ ફરજિયાત ટેટના નિર્ણય સામે આજે લુણાવાડા સરદાર પટેલ સમાજઘર ખાતે યોજાયો ભવ્ય વિરોધ ધરણા કાર્યક્રમ। મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના હક, ન્યાય અને ભવિષ્યની સુરક્ષા માટે એક વિશાળ ટેટ વિરોધ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરકાર દ્વારા લાદવામાં આવેલા ફરજિયાત ટેટના નિર્ણયને પાછો ખેંચવાની ઉગ્ર માંગ સાથે આજે તારીખ 17 જૂન 2026ને બુધવારે બપોરે 3 કલાકે લુણાવાડાના સરદાર પટેલ સમાજઘર ખાતે જિલ્લાભરના શિક્ષકો એકત્રિત થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો। શિક્ષક એકતા જ અમારી શક્તિના નારા સાથે યોજાયેલા ધરણા કાર્યક્રમ અંગે મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી શશિકાંત પટેલે જણાવ્યું છે કે વિચાર વિમર્શ વગર લેવાયેલી આ ટેટના નિર્ણય અનુભવ શિક્ષકો સાથે સરેઆમ અન્યાય છે। અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે અન્યાયથી નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અને શિક્ષકો સાથે ન્યાય કરવામાં આવે। સંઘ દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે શિક્ષકોનું માનસિક શોષણ બંધ થવું અનિવાર્ય છે। આ ધરણા કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો તેમજ ખાસ કરી બહેનો શિક્ષકોએ પોતાના હકની લડત માટે હાજર રહ્યા હતા। સંગઠન દ્વારા તમામ શિક્ષક મિત્રોને એકજૂટ થઈ સંગઠિત બનીને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે હાર્દિક આહ્વાન કરવામાં આવ્યું હતું। મુખ્ય માંગણીઓ એક ફરજિયાત ટેટનો નિર્ણય તાત્કાલિક પાછો લો, બીજું વર્ષોથી સેવા આપતા અનુભવી શિક્ષકો પર અન્યાય કરવાનું બંધ કરો, ત્રીજું વગર વિચારે લીધેલા નિર્ણય રદ કરી શિક્ષકોના હિતમાં નિર્ણય કરો। મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો શિક્ષકોના હક અને ન્યાયની આ લડતને યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આગામી સમયમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। અન્યાય નહીં રહી સહીએ એકજૂટ રહીને લડીએ ના સંકલ્પ સાથે આજના ધરણા પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં શિક્ષકો ઉમટી પડ્યા હતા। બધાને અત્યારે લાભાર્થી બનાવી દીધા। આ કેટલી મોટી તાકાત, બલિદાનની ભાવના હોવી જોઈએ। સંગઠનમાં હંમેશા બલિદાનની ભાવના હોય તો આપણે સફળ થઈએ છીએ। આપણી પાસે 6 તાલુકા, 6 ને બીજા